હવે દુઃખની વાત એ છે કે શરીરના તમામ અંગોની શુદ્ધિ માટે જુદી જુદી શોધખોળો થતી જાય છે, જુદા જુદા પ્રયત્નો થતા જાય છે. શરીરમાં માંદગી આવે તો એના દવાખાના વધતા જાય છે, ડોક્ટરો વધતા જાય છે, એની દવાઓ વધતી જાય છે દિવસે દિવસે. પરંતુ દુઃખની વાત એ છે કે દરેક પાંદરે પાંદરે આપણે પાણી છાંટીએ છીએ. લીમડાના કે વૃક્ષના પાંદરે પાંદરે પાણી છાંટવાનું પસંદ કરીએ છીએ, પરંતુ શોર્ટમાં જે પતી જાય એવું છે, જેની જરૂર નથી પાંદરે પાંદરે પાણી છાંટવાની જરૂર નથી, માત્ર એના મૂળમાં પાણી રેડી દો, પાંદરે પાંદરે પહોંચી જશે. એવો એક ટૂંકો ઉપાય છે. આપણે પાંદડા એટલે આંખ, નાક, કાન, મોં, જીભ, દાંત, શરીરના અવયવો તમામ એ બધા પાંદડા છે. એને શુદ્ધ કરવા માટે આપણે રોજ દિવસથી સાંજ સવારથી રાત સુધીમાં આપણે કલાકોના કલાકો વાપરીએ છીએ. પરંતુ જેની ઉપર તમારી આંખ કામ કરે છે, નાક કામ કરે છે, કાન સાફ કામ કરે છે, પેટ કામ કરે છે, તમામ તંત્ર કામ કરે છે, એ આત્માની શુદ્ધિ માટે આપણે કોઈએ કોઈ પ્રયત્ન વિચાર્યો છે? આજે આ ભ્રષ્ટાચાર શાને લઈને છે? આજે વ્યભિચાર શાને લઈને છે? કામુક વૃત્તિઓ બહેકી ઉઠી છે શાને લઈને? અંદરની વાસનાઓ, પોતાની દીકરી છે કે પોતાની બેન છે એની ભાન પણ રહેવા દેતી નથી. એનું કારણ શું છે? ભક્તો, અંદરની લાલચ દિવસે દિવસે ઓછી થતી નથી, દિવસે દિવસે વધતી જાય છે. એનું કારણ શું છે? શું કારણ છે? કારણ તો તપાસો. વ્યભિચારને બંધ કરવાના પ્રયત્નો, ભ્રષ્ટાચારને બંધ કરવાના પ્રયત્નો, એ બધા જ પાંદડાને પાણી છાંટ્યા બરાબર છે. એનું મૂળ કારણ આત્માની શુદ્ધિ માટેના પ્રયત્નો નથી, આત્માની તંદુરસ્તીના પ્રયત્નો નથી. જે આત્માની ઉપર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ, વેર, ઝેર, લોભ, માન, ઈર્ષ્યા, કપટ, દંભ, પાખંડ, અહંતા, મમતા આદિક જે કચરો, જેને અધ્યાત્મ ભાષામાં, મહારાજની ભાષામાં કહીએ તો એ કારણ શરીરની જે વાસના, પડ, એ આત્માની સાથે જે જોડાયેલો છે કચરો, એ આત્માની શુદ્ધિ થાય તો જ એ કચરો ટળે, હટે. તો ઓટોમેટિક વ્યભિચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર ની જે વૃત્તિઓ છે, વૃત્તિઓને દબાવવાનો પ્રયત્ન ન કરો, વૃત્તિઓને તોડવાનો પ્રયત્ન થવો જોઈએ. અને વૃત્તિઓ ક્યારે તૂટે? આત્મા શુદ્ધ થાય તો, આત્મા તંદુરસ્ત થાય તો. જેનો રાજા, આપણે એક સામાન્ય તમારા ઘરમાં તમે લીડર હોય અને તમે મિનિટે મિનિટે ગાળો બોલતા હોય, દાખલો આપું છું, તો તમારા બાળકોને શીખવવું પડે કે ન શીખવવું પડે? ગાળો શીખવવી પડે કે ન શીખવવી પડે? તો તમારા જે કેરેક્ટર છે, તમારા જે કુસંસ્કાર છે અથવા સંસ્કાર છે, એ બાળકોમાં આપમેળે આવવાના છે. કારણ કે જેનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી કહેવાય છે ને. રાજા ભ્રષ્ટાચારી હશે તો એના ઓફિસરો, એના મંત્રીઓ, એની પ્રજા ભ્રષ્ટાચારી જ હશે. આ રાજા ગંદો છે, શરીરનો જે રાજા છે એ ગંદો છે, આત્મા. અને આત્માની શુદ્ધિ માટેનો કોઈ પ્રયત્ન થતો નથી. મુક્તો કામ વાસનાને ટાળવી છે, અંદરના વિકારો. આજે
પેપરો ભરી ભરીને તમને નવા નવા રોજ સમાચારો આપે છે. ન બનવાનું સમાજમાં બની રહ્યું છે. આ શું બની રહ્યું છે? આ બધું શાને લઈને? કેવી રીતે બંધ થાય? જેટલી શરીરના રોગોને દાબવા માટે હોસ્પિટલો અને ડોક્ટરોની જરૂર છે, એથી એ વિશેષ, એટલી નહીં, એથી અનેક ગણી અધિક આત્માની શુદ્ધિ માટે આત્માના દવાખાના અને આત્માના ડોક્ટરની જરૂર છે.